અને હવે વાત કરીશું ગુજરાત પર આવેલ પૂરના સંકટ વિશે। તો ગુજરાત પર પૂરનું સંકટ અત્યારે તોળાઈ રહ્યું છે અને ભારે વરસાદની જે આગાહી આપવામાં આવી છે ને તેના કારણે ગુજરાતની પણ સ્થિતિ ઓવરઓલ ખરાબ થઈ શકે છે। આપને બિગ વોલ પર કેટલીક વિગતો બતાવવા જઈ રહ્યા છે કે રેડ એલર્ટ ક્યાં કઈ રીતનું છે તેની વાત કરવામાં આવે તો ભારે વરસાદની જે આગાહી છે 1 જુલાઈએ એટલે કે આજે મોડી રાત સુધીમાં રેડ એલર્ટ ક્યાં છે તેની વાત કરવામાં આવે તો ગુજરાતનો નકશો પણ આપ મારી પાછળ જોઈ શકો છો અને જ્યાં રેડ એલર્ટ અપાયું છે એ જિલ્લા છે સુરત, નવસારી અને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના આ મુખ્ય એ 3 જિલ્લા જ્યાં આજે મોડી રાત્રે ધમાકેદાર વરસાદ થઈ શકે છે। હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટ ક્યાં છે। જુઓ, ઓરેન્જ એલર્ટની આપણે વાત કરીએ તો એ આ જિલ્લાનો અહીંયા ઉમેરો થાય છે જેમાં મુખ્ય એ જિલ્લા સૌરાષ્ટ્રથી આપણે શરૂઆત કરીએ તો ગીર સોમનાથ છે, અમરેલી છે અને ભાવનગર આ 3 જિલ્લા અહીંયા આવતીકાલે અતિ ભારે વરસાદ હેવી રેનફોલ થઈ શકે અને દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, નર્મદા, તાપી અને આ ડાંગ છે ડુંગરાળ જિલ્લો તેનો પણ એ ઉમેરો થયો છે। 1 જુલાઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ વાત કરીએ 1 જુલાઈએ જ્યાં યલો એલર્ટ અપાયું છે તેવા જે જિલ્લા છે તેમાં રાજકોટ છે, ત્યારબાદ જૂનાગઢ છે, વડોદરા છે અને સાથે છોટાઉદેપુર જિલ્લો છે એટલે કે 2 જુલાઈના રોજ આ મુખ્ય એ 4 જિલ્લા છે જ્યાં યલો એલર્ટ અપાયું છે। અને હવે વાત કરીએ રેડ એલર્ટ 2 જુલાઈના રોજ આપવામાં આવ્યું છે તેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ એટલે કે 1 તારીખે થોડો પ્રભાવ ઓછો દેખાય છે પણ પછી 2 જુલાઈ પર આ વધે છે। 2 જુલાઈએ ઓરેન્જ એલર્ટ ક્યાં છે તેની વાત કરીએ તો અમરેલી છે, ભાવનગર સૌરાષ્ટ્રના 2 જિલ્લા છે અમરેલી, ભાવનગર આ તરફ દક્ષિણમાં આવીએ તો ભરૂચ છે, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લો જ્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે એટલે મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ 2 જુલાઈએ આ વિસ્તારોમાં આ જિલ્લામાં થઈ શકે છે।